હરિદ્વારની ટ્રીપ કરતા પહેલા આ વિડીયો ખાસ જોઈ લેજો। 4 દિવસમાં 20 જગ્યા ફેરવીશ। તમે પણ કહેશો કે જોરદાર પ્લાનિંગ। સૌથી પહેલા આપણે દર્શન કરવા જઈશું હરકી પૌડી, જ્યાં બ્રહ્મકુંડમાં સ્નાન કરીને દર્શન કરીશું પ્રાચીન ગંગા મૈયા મંદિર, વિષ્ણુ મંદિર અને શિવજી મંદિરના। દોસ્તો, નજીકમાં જ આવેલું છે મોટી બજાર, જ્યાં આપણે ખરીદી કરીશું। ખરીદી કરવા માટે બેસ્ટ જગ્યા છે। ખરીદીની મજા માણી પહોંચી જવાનું છે સીધું ધર્મશાળા હોટલમાં આરામ કરવા। આરામ કરીને દોસ્તો બીજા દિવસે આપણે સીધા પહોંચીશું શ્રી બિલ્વેશ્વર મહાદેવ મંદિર, જ્યાં ભોળાનાથના દર્શન કરીશું અને નજીકમાં જ પહોંચી જઈશું પ્રાચીન ગૌરીકુંડમાં। દોસ્તો, ગૌરીકુંડના દર્શન કરીને પહોંચી જવાનું છે હરિદ્વારના નગરદેવી એવા સમાયા દેવીના મંદિરે દર્શન કરવા। આનંદ ભૈરવ બાબાના મંદિરના દર્શન કરીશું। ત્યાં નજીકમાં પહોંચી જઈશું મા મનસા દેવી મંદિર। રોપવેથી દર્શન કરી આગળ પહોંચી જઈશું, જ્યાં ચંડી દેવી મંદિરના દર્શન કરીશું અને અંજની માતા મંદિરના દર્શન કરીશું। હવે આપણે દોસ્તો ત્રીજા દિવસનું પ્લાનિંગ કરીશું, જેમાં પહોંચવાનું છે સીધું કંખલ। કંખલમાં આવેલું છે શ્રી દક્ષેશ્વર મહાદેવ મંદિર, જ્યાં દર્શન કરીને નજીકમાં જ પહોંચી જાઓ સતી માતાનું જન્મસ્થાન એવા પ્રાચીન શીતળા માતા મંદિર। ત્યાં નજીકમાં પહોંચી જાઓ હરિહર આશ્રમમાં, જ્યાં દર્શન કરી લો પારસ શિવલિંગના। દોસ્તો, ત્યાંથી પછી આપણે જઈશું સ્વામી વિવેકાનંદ પાર્ક, જ્યાં 108 ફૂટની ઊંચી શિવલિંગના દર્શન કરીશું। ત્યાંથી આગળ વધીશું ભીમગોળા કુંડમાં। ચોથા દિવસનું પ્લાનિંગ આપણે કરીશું। આવી જઈશું સપ્ત સરોવર। સપ્ત સરોવર માર્ગમાં આવેલું છે શાંતિકુંજ, જ્યાં ગેટ નંબર 2માંથી એન્ટ્રી કરીને આપ ગાયત્રી મંદિરના અખંડ જ્યોતના દર્શન કરીશું। ત્યાંથી પછી નજીકમાં જ આવેલું છે સપ્તઋષિ આશ્રમ અને સપ્તઋષિ ઘાટ। સપ્તઋષિ આશ્રમના અને સપ્તઋષિ ઘાટના દર્શન કરીને આપણે આગળ વધીશું ભારત માતા મંદિર। પછી આગળ વધીશું દોસ્તો વૈષ્ણોદેવી મંદિર, જેને માતા લાલ દેવીજી મંદિર પણ કહેવાય છે। આગળ દોસ્તો આપણે દર્શન કરીશું કળશ મંદિર, તુલસી માનસ મંદિર, ઇન્ડિયા ટેમ્પલ, પાવનધામ। હરિદ્વારમાં બધા તીર્થસ્થાનના દર્શન કરીને થાવ ઘર ભેગા। ભાઈ, કામ ધંધો પણ હોય ને। વાત તો સહી है।